બધા મોહિત થયા છે, ભ્રમિત થયા છે કે અનંત પ્રકારના દૈવી દેવતાઓની કલ્પના કરી અને તમામ દૈવી દેવતાઓ માટે ભટકતા હોય અને ઘણી બાને એને ખબર નથી પડતી કે કયા દૈવી દેવતા પાસે શું માંગુ છું અને મળશે કે નહીં. અમે તો ઊંધું છતું માંગીએ. હવે ઘણા લોકોના લગ્ન ન થતા હોય અને હનુમાનજીની બાધા રાખે. આ બોલો, હનુમાનજીનો પોતાનો મેળ નથી પડ્યો, તમારા માટે કન્યા ગોતે? મેં સાંભળ્યું એક ભાઈ આખો શ્રાવણ મહિનો મહાદેવજીને બિલ્લીપત્રને જલ ચડાવ્યું. અમારા ભોળાનાથ બહુ ભોળિયા છે, ઘડીકમાં રાજી થાય. તે રાજી થયા અને પ્રગટ થયા કે બોલ બેટા શું જોઈએ છે? તો પેલો ભાઈ કહે છે કે દાદા મારે તો કાંઈ નહીં જોઈતું, પણ મારો છોકરો મને 2 વર્ષથી હેરાન કરે છે કે હીરો હોન્ડા લાવી દેવો, હીરો હોન્ડા. મારા છોકરાને હીરો હોન્ડા અપાઈ ગયો. અને ભોળાનાથ ખીજાણા કે મારો છોકરો ક્યારનો ઉંદર બાપરે છે અને તારા છોકરાને હીરો હોન્ડા? હજી મારાને નથી દીધી મેં. બોલો, હજી ગણપતિ દાદા હીરો હોન્ડા? તો ઘણી વાર અમે એ ન જોઈએ કે ત્યાં મળશે કે નહીં. એક ભાઈ શીતલા માની ઉપાસના કરતો હતો અને મા પ્રસન્ન થયા કે બોલ બેટા શું જોઈએ છે? તો કે એક ઘોડો આપો. શીતલામાં કે તને શરમ નથી આવતી? હું પોતે ગધેડો વાપરું છું અને ઘોડો મળ્યો હોત તો હું જ ન બેઠી હોત. શીતલા માનું બાહન ગધેડું. ઘણા લોકો એટલા બધા મૂર્છિત છે, બેભાન છે કે જ્યાં જાય ત્યાં બાધા રાખે. એટલે ક્યાં ભરોસો છે એ તો કહું તો કે જ્યાંથી કામ થાય ત્યાં લ્યો. તમે કે બાધા ક્યાં કરવા જવું? કે બધે કરી આવજે. લ્યો, હોલસેલમાં જથ્થાબંધમાં રાખે લોકો. નક્કી થતું નથી કે તમારું ઈષ્ટ કયું, ખરેખર તમારા હૃદયની લાગણી ક્યાં, તમે કયા સ્વરૂપે પરમાત્માને જાણ્યા છો. અમે આવી વાસનાઓમાં જીવન બરબાદ કરીએ છીએ. સંસારની ક્ષુદ્ર વાસનાઓ મળી પણ જાય પણ માટીના ઠીકરા ફૂટી જતા વાર નથી લાગતી. જે ઠીકરાઓ માંગીએ છીએ પાછા એના જ લીધે દુઃખી થઈએ છીએ. સુખદેવજી કહે છે કે સંસારની વિષય વાસનાઓ માંગી માંગીને જીવ પોતે દુઃખી થાય છે પણ આત્મકલ્યાણનો વિચારતો નથી. રાજન, આ શ્રીમદ ભાગવત કથા હું તમને સંભળાવું છું, એના તમારા તમામ જીવનના પ્રશ્નોનો સમાધાન મળશે એના દ્વારા. મારા પિતાશ્રી દ્વારા લખેલું શ્રીમદ ભાગવત ગ્રંથ 10 લક્ષણ વાળું અને 12 સ્કંધોમાં વિભાજિત. એ જ કથા વિદુરજી મહારાજે મૈત્રેયજીને સંભળાવેલી. પરીક્ષિતજી પૂછે છે કે વિદુરજી અને મૈત્રેયજી ક્યારે મળ્યા હતા અને કથા ક્યાં થઈ હતી, એ પ્રસંગ મને કહો. સુખદેવજી મહારાજ વિદુર અને મૈત્રેયજીનું મિલન ક્યાં છે, એવું કઈ રીતે થયું, તે પ્રસંગ 3જા સ્કંદમાં વર્ણન કરે છે. બીજો સ્કંદ છે નાનો 10 અધ્યાયનો, પણ મહત્વનો ચાવી રૂપ છે. સાધનાની વિધિ આ બીજા સ્કંદમાં જ સુખદેવજી આપી છે, અષ્ટાંગ યોગની. પછી તો 7 દિવસ પરીક્ષિતનું મન ઠરે અને એને સમાધિનો અનુભવ થાય, એટલે સતત સત્સંગની ધારા બહેડાવી છે. પણ ખરેખર જે જાણવા જેવું ને કરવા જેવું હતું એ બીજા સ્કંદમાં બતાવી દીધું છે. તાળું ગમે એટલું મોટું હોય પણ ચાબી તો નાની જ હોય. કે 2-5 કિલોના તાળા માટે કઈ 5 કિલોની ચાબી થોડી બનાવવી પડે. જીવન ભલે ગમે એટલું તમને જટિલ લાગતું હોય, ભારે લાગતું હોય, પણ એની ચાબીઓ તો બહુ નાની નાની છે અને એમાં સદગુરુ કૃપા થાય તો મેળ પડી જાય છે. એવા ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, નહીં તો ઉઘડતા નથી. અને ક્યાંથી ઉઘડે? ઘણાની તો એવી દશા છે કે ભૂલી ગયા કે કઈ બાજુ ચાબી ગુમેડવી.
અરે જે ચાબીથી તાળું બંધ થાય છે એ જ ચાબીથી ઉઘડે છે, નથી ઉઘડતું? બોલો, જે રસ્તેથી તમે ઘરેથી ચાલીને અહીં કથા મંડપ સુધી આવ્યા, પછી ઘરે જવા માટે બીજો રસ્તો પૂછવો પડે? એ જ જાય છે ને આપણા ઘર સુધી. જે સંસાધનો વાપરીને અમે સંસારની માયા સુધી પહોંચ્યા છીએ ને, એ જ જીવનના સંસાધનો વાપરીને અમે આત્મા સુધી પહોંચી શકીએ છીએ. પણ અમે સંસારના વિષય રસ પીને નશામાં એટલા ધૂત થઈ ગયા કે અમે રસ્તો ભૂલી ગયા. એટલે પાછું બળવાનું હવે આવતું નથી. સંસારમાં ને સંસારમાં ફર્યા રાખે. મેં એક દૃષ્ટાંત સાંભળ્યું. એક ભાઈને ભાઈબંધો સાથે બેસીને પીવાની ટેવ પડી ગઈ. તે પત્ની થોડા દિવસ ઝઘડો કરતી રહી, કોશિશ કરતી રહી કે છૂટી જાય તો હારું, પણ એક બાર વરગાડ વળગે પછી છૂટે. અમેની પત્નીને એવી તકલીફ કે ભાઈ અડધી રાત્રે પીને આવે, બચારી થાકી હોય કામ કરીને, ને એની વાટ જોઈ જોઈને કંટાળે, એની ઊંઘ બગડે. તો એક દિવસ પત્નીએ નવું તાળું લાવીને 2 ચાબી વાળું એની સામે ઘા કરીને ફેંક્યું અને કીધું કે જો બહારથી તાળું વાહીને જજો અને પોતે ખોલીને આવજો. હવે હું નહીં ઊભી થઉં ને દરવાજો નહીં ખોલું. હા, પતિ બહુ રાજી થયો અને દાંત કાળો મંડો કે ક્યારની ઝઘડો કર્યા કરે છે, આ તને પહેલા કેમ ન હુજ્યું? લે, હાવ સહેલું છે, હવે તને શાંતિ ને મને શાંતિ. તો બહારથી તાળું મારીને ચાબી લઈને ગયો. પત્ની તો પોતાનું કામકાજ પૂરું કરીને ખાઈ પીને ઉપર અગાસીમાં જઈને હોઈ ગઈ. ઉનાળાના દિવસ. પેલો ભાઈ અડધી રાત સુધી પીધું અને બરાબર નશામાં ધૂત થયો, પછી પાછો પડ્યો. તો ઘરે આવીને ચાબી તાળામાં લગાવે ને તાળું ખોલે, પણ તાળું ખુલે નહીં. કે જે બાજુ ઘુમેડવાથી તાળું બંધ થાય એ બાજુ ઘુમેડે, શાનું ખુલે? તો તાળું ખખડે ક્યારનું, ખુલે નહીં. ઉપર અગાસીમાં હુતી હતી, બેન જાગી ગઈ. એને થયું કે આયા છે ને ક્યારના તાળા ખખડાવે છે, કેમ ખુલતું નથી? આ નશામાં લાગે છે, ચાબી ખોઈ આયા. તો ઉપરથી ઝાંકીને બૂમ પાડીને પૂછે છે કે શું ચાબી ખોઈ આયા? તે બીજી નાખું ઉપરથી? તો પેલો કહે ચાબી તો આ રહી, આ તાળું ખુલતું નથી, તાળું બીજું નાખ. ચાબી તો આ રહી. પાડોશીઓ જાગી ગયા તો આયા કે કેમ કે છે તાળું બીજું નાખ? આ કઈ ખુલતું નથી. જોવે છે તો જે બાજુ ઘુમેડવાથી બંધ થાય એ બાજુ મરડે છે, કેમ ખુલે? અમારી પણ આ જ દશા થઈ છે. અમે પણ ચાબી ઊંધી દિશામાં ફેરવવા માંડીએ તો હમણાં તાળું ખુલી જાય, પણ ટેવ પડી ગઈ છે ને નશામાં. જીવનની એક ઘરેડ પડી ગઈ છે માયા મમતામાં, અજ્ઞાનમાં જીવવાની. બસ એ જ ઘરેડમાં જીવ્યા રાખીએ છીએ. સુખદેવજી મહારાજ 3જા સ્કંદમાં વિદુર અને મૈત્રેયજીનું મિલન અને ભાગવત કથા કઈ રીતે થઈ તે પ્રસંગ લાવે છે. વિદુરજી મહારાજ 36 વર્ષની તીર્થયાત્રાઓમાં નીકળ્યા હતા. છેલ્લા તબક્કે વૃંદાવન આવ્યા. વૃંદાવનમાં ઉદ્ધવજી મળ્યા. ઉદ્ધવજી ભગવાનની ચરણપાદકાઓ લઈ નીકળ્યા હતા બદ્રીનાથ જવા, અને વૃંદાવન થઈને નીકળ્યા એટલે બંને ભક્ત પુરુષો મળ્યા, એકબીજાને ભેટ્યા. વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે કે મારા દ્વારિકાધીશ કુશળ છે ને, આનંદમાં છે ને? ઉદ્ધવજી રડ્યા છે કે વિદુર તમને ખબર નથી, દ્વારિકાધીશ સંસાર છોડીને જતા રહ્યા, દ્વારિકા ડૂબી ગઈ સમુદ્રમાં. ઉદ્ધવજી ભગવાનના સ્વરૂપને યાદ કરીને ખૂબ રડ્યા. તો વિદુરજી રડ્યા છે કે 36 વર્ષથી બધે ફરું છું પણ મને દ્વારિકા જવાનું ન સૂઝ્યું. હવે તો મારા પ્રભુ જતા રહ્યા, હવે કદી દર્શન નહીં થાય. હું બહુ દુર્ભાગી છું. જ્યારે વિદુરજી પોતાની જાતને દુર્ભાગી જીવ કહે છે તો ઉદ્ધવજી એમને વખાણે છે કે તમે બહુ ભાગ્યશાળી છો. કે કેમ? કે દ્વારકાધીશ તમને બહુ યાદ કરતા હતા. વિદુરજીને બહુ રડવું આવ્યું કે મને કેમ યાદ કર્યું ઠાકુરજીએ? તો ઉદ્ધવજી કહે છે કે જ્યારે મને જ્ઞાનનો ઉપદેશ કરતા હતા ત્યારે મારી સાથે મૈત્રેય મહારાજ બેઠા હતા, તો બાર ભગવાન યાદ કરીને મૈત્રેય ઋષિને કહેતા હતા કે આ જ્ઞાન મારા વિદુર કાકાને આપજો. વિદુરજીને ભગવાન બહુ આદર આપે
બહુ પ્રેમ કરે છે એટલે કાકાજી કહીને એમને આદર આપીને સંબોધતા હતા કે આ જ્ઞાન વિદુરજીને આપજો. ઉદ્ધવજી કહે છે ભગવાને પોતાની મહારાણીઓને નથી સંભાળ્યા કે નથી દીકરાઓને સંભાળ્યા, પણ તમને યાદ કર્યા છે. તો વિદુરજીને બહુ આનંદ થયો, સાથે સાથે રડવું બહુ આવ્યું કે પ્રભુ મને સંભાળતા હતા અને મને યાદ ના આવ્યું. જો આનું નામ સાચી ભક્તિ કે જ્યારે ભગવાન આપણને સંભાળે. દુર્યોધનના 56 ભોગ છોડીને ભગવાન વિદુરના ઘરે ભાજી ખાવા ગયા. આનું નામ ભક્તિ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. दुर्योधन को मेवा त्यागी, साग बिंदु रे घर खारी, सबसे ऊंची प्रेम सगारी, सबसे ऊंची प्रेम सगारी. मीठे फल सबरी के खाए, सबरी के खाए, मीठे फल सबरी के खाए, बहुविधि प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम के बस अर्जुन ने रचा को, प्रेम के बस अर्जुन ने रचा को, प्रेम के बस अर्जुन ने रचा को, भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम. વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી કહે છે કે આપ મૈત્રેય મહારાજ પાસે પધારો. જે જ્ઞાન ભગવાને સ્વમુખે મને આપ્યું છે એ જ્ઞાન આપને ત્યાં મળશે. અને વિદુરજી મહારાજ હરિદ્વાર ગંગા તટે પધાર્યા મૈત્રેયજીના આશ્રમે. જે પ્રશ્નો સુખદેવજી મહારાજ પાસે પરીક્ષિતજીએ પૂછ્યા છે એ જ પ્રશ્નો વિદુરજી મહારાજ મૈત્રેય ઋષિને પૂછે છે કે ભગવાન આ સંસારને કઈ રીતે પ્રગટ કરે છે અને કઈ રીતે પોતાનામાં સમાવી લે છે. ભગવાન સંસારમાં સર્વત્ર વ્યાપક હોવા છતાં સંસારના પ્રભાવથી અલિપ્ત કઈ રીતે રહી શકે છે. ભગવાનનું સ્વરૂપ સદા પરમાનંદ છે, સચ્ચિદાનંદ ઘન છે, અને છતાં સંસારમાં આટલા બધા સંતાપો છે ને અશાંતિઓ છે. તો અવિરોધાભાસ ભગવાનને લીલામાં કેમ? વેદો ઉપનિષદો અને જ્ઞાનીઓ ભગવાનને પરમાત્માને સચ્ચિદાનંદ ઘન કહે છે. સત વત્તા ચિદ વત્તા આનંદ. સદ એટલે સદા હોવું, અસ્તિત્વ. ચિદ એટલે બોધ, ચિદ એટલે જ્ઞાન. અને આનંદ શબ્દની વ્યાખ્યા કરી શકતા જ નથી ઋષિઓ. અને ત્રણેય વસ્તુનું ઘનત્વ એટલે સચ્ચિદાનંદ ઘન. ઘન એટલે કે જ્યાં કોઈ વસ્તુ પ્રવેશી ન શકે, કોઈ જગ્યા જ નથી. તો પરમાત્મા સચ્ચિદાનંદ ઘન છે, આનંદ ઘન છે, સદ ઘન છે અને ચિદ ઘન છે. હવે જો આનંદનો ઘન હોય તો દુઃખ આવે છે ક્યાંથી? તો અશાંતિ આવે છે ક્યાંથી? પરમાત્મા તો આનંદ ઘન છે અને પરમાત્માની લીલામાં સંસારનું સ્મરણ થયું છે. તો આ ભગવાનની લીલાનો ભેદ મને સમજાવો.
મૈત્રેયજી મહારાજ કહે છે કે તમારા પ્રશ્નોનો જવાબ તો નહીં આપું, મેળ નહીં પડે, પણ ચાલો હું તમને ભાગવત કથા સંભળાવું છું, આપોઆપ સમજાશે. અને મૈત્રેયજી મહારાજ કહે છે કે સૃષ્ટિના પ્રારંભની જ વાત કરું તમને. પરમાત્મા જ્યારે નિરાકાર હોય છે ત્યારે સંસાર અસ્તિત્વમાં હોતું નથી. એટલે કોઈ પૃથ્વી નથી હોતી, કોઈ તારા નક્ષત્ર કે સૂર્યચંદ્રો નથી હોતા, આકાશ પણ નથી હોતું. તમને એમ થતું હશે કે બીજું બધું તો જાય પણ આ શૂન્યાવકાશ તો રહે ને, પણ નહીં. આકાશ પણ પરમાત્માની લીલામાં પ્રગટ થયેલી વસ્તુ છે. આકાશ પણ શાશ્વત નથી. એટલે બીજું તો કંઈ ના હોય પણ આકાશ પણ ન હોય તો શું હોય કે માત્ર પરમાત્મા પોતાના સ્વરૂપમાં. તો ભાઈ એને તો વર્ણન જ ના કરી શકાય, એના માટે કોઈ શબ્દો જ નથી, કોઈ કલ્પના જ નથી. પણ એ પરમાત્માને પોતાના નિરાકાર પોતાના સ્વસ્વરૂપમાં રહેવું ગમતું નથી. ઉપનિષદકાર ઋષિઓ કહે છે સા એકાકી ન રમતે, એ એકલો રહી શકતો નથી, એને એકલી મજા નથી આવતી. તો શું કરે કે એકોમ બહુશ્યામ પ્રજાએ, હું એકલો છું, લાઈને અનેક થઈ જાઉં. હવે આ સવાલ ઊભો થાય કે જ્યારે પરમાત્મા સ્વસ્વરૂપમાં બિલકુલ નિરાકાર હતું, કંઈ હતું જ નહીં, તો પરમાત્માના મનમાં ભાવ થયું કે હું અનેક થઈ જાઉં, એ ખબર કોને પડી? એ કોણે જાણ્યું? કોણ હતું હૈયાત કે ભગવાનને એવું થયું મનમાં? તો જ્ઞાની પુરુષો કહે છે કે અનુમાનથી જ્ઞાન થાય. જેને આપણે પ્રત્યક્ષ ન જોઈ હોય ને એનું અનુમાન કરી શકાય. આપણે રાત્રે ભલે ઘસઘસાટ ઉતા હતા, આપણને કંઈ ખબર પડી, પણ સવારે બહાર નીકળીએ ને બધું ભીનું ભીનું લાગે તો ખબર પડે કે રાતે એક ઝાપટું પડી ગયું છે. હોય કે નહીં? જ્યાં ધુમાડો દેખાય ત્યાં આપણને અનુમાનથી જ્ઞાન થાય કે ક્યાં અગ્નિ હશે. તો કે આ સંસારને જોઈને જ ખબર પડે છે કે ભગવાનને એકલું ગમ્યું નથી. કે કેમ? કે આ આત્મા ભગવાનનો જ અંશ છે ને. કે હા, તો આ જીવાત્માને એકલું પણ ગમે છે કે નથી ગમતું? તો સાગર આખામાં જે ગુણ હોય એ એક ટીપા પાણીમાં એ જ ગુણ હોય કે નહીં, કે બીજા હોય? તો પરમાત્માના જે જે લક્ષણો હશે જીવાત્મામાં તો હશે જ ને. કઈ આખા સાગરને થોડી લેબોરેટરીમાં નાખવાનું હોય, એક ટીપું જ નાખવાનું હોય ને. તો કે ટીપાની લેબોરેટરી કરી એટલે ખબર પડી કે સાગર આખું ખારું છે. તો કે જીવાત્માના લક્ષણ જોતા ખબર પડી કે ભગવાનને એકલું ગમ્યું નહીં, કારણ આપણને એકલું ગમતું નથી. હવે સાચું બોલો, સાવ એકલવાયું કોને કોને ગમે છે? ચાલો 2-4 મહિનાનું સીધું પાણી ભરી દઈએ અને બહારથી તાળું મારીને જતા રહીએ તો ઘરમાં કોને રહેવું છે પુરાઈને? મનોવૈજ્ઞાનિકો કહે છે કે 3 મહિના જો કોઈને બિલકુલ એકલો પૂરી દેવો તો 3 મહિનામાં માણસ ગાંડો થઈ જાય. આમ તો મહિના પછી જ પોતે બબડવા માંડે, પોતાની સાથે વાતો કરવા માંડે, પણ 3 મહિનામાં તો સાવ છટકી જાય, પછી હાજો છાય નહીં. એટલે કે જીવાત્માને એકલવાયું નથી ગમતું, ભગવાનને ન ગમ્યું, સાયે કાકીને રમતે. તો શું થયું કે એના જ લક્ષણ મારામાં એ છે ને, અમને પણ બધી જવું ગમે છે, ફેલાવો ગમે છે, વિસ્તાર ગમે છે. આપણને કંઈ ઓછું કરવું ગમે ખરું? બોલો, આયુષ ઓછું કરવું છે કે ના? તો પૈસો ઓછો કરો છે કે ના? તો આબરૂ ઓછી કરવી કે ના? સગવડતા ઓછી કરવી કે ના? એ તો વધારવી છે. તો શું વંશ બેલો ઓછો કરે કે ના? એ તો વધારવો છે. માણસને પણ બધું વધારવું ગમે છે, એમ ભગવાનને પણ બધું વધારવું ગમ્યું. તો કહે છે એકોહમ બહુશ્યામ પ્રજાએ, ભગવાને સંકલ્પ કર્યું એક છું, લાઈને અનેક થઈ જાઉં. એ સંકલ્પ માત્રથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ, અને પ્રકૃતિ એમાંથી મહાતત્વ થયું. મહાતત્વ વિકારને પામ્યું તો સતોગુણ, રજોગુણ, તમોગુણ 3 ભાગમાં વેચાઈ ગયું. તમોગુણથી 5 મહાભૂતો અને 5 તન્માત્રા ઉત્પન્ન થઈ ગઈ.
રજોગુણથી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો પ્રગટ થઈ, સતોગણથી મન અને સૂક્ષ્મ દેવતાઓ ઉત્પન્ન થયા, અને આ બધાને ભેગું કર્યું. અંડાકાર થયું, બધું મળીને બ્રહ્મની સત્તાથી બધું ઉત્પન્ન થયું, અને એની ઈચ્છાથી અંડાકાર થયું. નામ પડ્યું બ્રહ્માંડ.